લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. લકી હોટલના ઓથા હેઠળ ચાલતો કૂટણખાણું ઝડપી પાડતી રાધનપુર પોલીસ. મીડિયાના અહેવાલ બાદ તંત્ર જાગ્યું. રાધનપુર પોલીસે કરી કાર્યવાહી. પીઆઈઆરબી વાધિયાના માર્ગદર્શન હેઠળ એક્શન પ્લાન બનાવી દેહ વેપાર કરતા હોટલ સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. પાટણ જિલ્લાના રાધનપુરમાં પોલીસ દ્વારા અનૈતિક દેહ વેપાર સામે મોટી કાર્યવાહી હાથ ધરાઈ. રાધનપુર વારાહી હાઈવે પર આવેલી લકી હોટલમાં રેડ કરી કૂટણખાનું ઝડપાતા હોટલ સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પાટણ એસપી વીકે નાઈ અને નાયબ પોલીસ અધિક્ષક કૃણાલસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ રાધનપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. એસઓજી શાખાને મળેલી બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહક મૂકી લકી હોટલમાં રેડ યોજી હતી. આ દરમિયાન એક પરપ્રાંતીય મહિલા અનૈતિક દેહ વેપાર સાથે સંકળાયેલી મળી આવતા હોટલ સંચાલક રજાકભાઈ કરીમભાઈ તુવેરને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં બહારથી મહિલાઓ લાવી આર્થિક લાભ માટે દેહ વેપાર ચલાવવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે રોકડ રકમ, મોબાઈલ સહિતનો અન્ય મુદ્દામાલ કબજે કરી અનૈતિક દેહ વેપાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ.